વિજ્ઞાન છે ને ક્યારેક એકદમ જાદુ જેવું લાગે છે. આજે આપણે એવી જ એક રાસાયણિક પ્રક્રિયા જોવાના છીએ જે ખરેખર આંખોને આંજી દેવી છે. ચાલો શરૂ કરીએ. અરે વાહ, જરા આ જુઓ તો ખરા, આટલો બધો તેજસ્વી પ્રકાશ. પહેલી નજરે તો કોઈને પણ એમ જ લાગે કે આ કોઈ જાદુ છે, ખરું ને? પણ ના, આ તો છે શુદ્ધ વિજ્ઞાન. ચાલો ઊંડા ઉતરીને સમજીએ કે આ અદ્ભુત જ્યોત પાછળનું રહસ્ય શું છે. તો કોઈ પણ પ્રયોગની શરૂઆત ક્યાંથી થાય? સાચું, તૈયારીથી. કોઈ પણ મોટા કામ પહેલાં તૈયારી તો કરવી જ પડે. તો ચાલો જોઈએ કે આની તૈયારી કેવી રીતે થાય છે. જુઓ, આ છે મેગ્નેશિયમની એક પટ્ટી. એને કાચ પેપર એટલે કે સેન્ડપેપરથી ઘસવામાં આવી રહી છે. હવે સવાલ એ થાય કે આવું કરવાની શું જરૂર? વાત એમ છે કે મેગ્નેશિયમ હવામાં ખુલ્લું રહે ને એટલે એની ઉપર ઓક્સિજનનું એક ઝાંખું પડ જામી જાય. એટલે આપણે જે પ્રક્રિયા જોવા માંગીએ છીએ એ બરાબર થાય એના માટે આ પડને દૂર કરવું બહુ જ જરૂરી છે. એકદમ ચોખ્ખી સપાટી જોઈએ. બસ, તૈયારી તો થઈ ગઈ. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, અસલી પ્રતિક્રિયાનો સમય. ચાલો જોઈએ કે હવે શું થાય છે. ઓકે, તો હવે એ સાફ કરેલી મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયાથી પકડીને સીધી બર્નરની જ્યોત પર લઈ જવામાં આવે છે. બસ આટલી ગરમી જ કાફી છે. એમ સમજો કે આ ગરમી એ નાનકડી ચિનગારી છે જે એક મોટી પ્રક્રિયાને શરૂ કરી દેશે. અને હવે સૌથી રોમાંચક ભાગ. આપણે જે કર્યું એનું પરિણામ શું આવ્યું? અવલોકન કરવાનો સમય. ચાલો ધ્યાનથી જોઈએ. અને આ જુઓ, શું નજારો છે! એકદમ તેજસ્વી સફેદ જ્યોત. આ બીજું કંઈ નથી પણ મેગ્નેશિયમનું હવામાં રહેલા ઓક્સિજન સાથેનું જોડાણ છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ દહનની પ્રક્રિયા છે. તો ઠીક છે, આટલો બધો પ્રકાશ થયો, પણ એ પછી શું? પ્રકાશના એ ઝબકારા પછી પાછળ શું રહી ગયું? શું પેલી મેગ્નેશિયમની પટ્ટી હજી એવીની એવી જ છે કે પછી કંઈક સાવ નવું જ બની ગયું છે? જો, પેલી પટ્ટી તો ગાયબ જ થઈ ગઈ અને એની જગ્યાએ શું મળ્યું? આ સફેદ રંગનો પાવડર, જાણે ચોકનો ભૂકો હોય એવો. આનો સીધો મતલબ એ છે કે આપણો મૂળ પદાર્થ એટલે કે મેગ્નેશિયમ હવે રહ્યો નથી. એની જગ્યાએ કંઈક સાવ નવું જ બની ગયું છે. અને આ જે નવો પદાર્થ બન્યો છે ને એનું વૈજ્ઞાનિક નામ છે મેગ્નીશિયમ ઓક્સાઇડ. હવે આ શુદ્ધ મેગ્નેશિયમ નથી રહ્યું, પણ મેગ્નેશિયમ અને ઓક્સિજન ભેગા થઈને બનેલું એક નવું જ સંયોજન છે. તો આ જે આખું પરિવર્તન આપણે જોયું એને જ કહેવાય છે રાસાયણિક પ્રક્રિયા. એકદમ સરળ ભાષામાં કહીએ તો જ્યારે બે કે તેથી વધુ પદાર્થો ભેગા થાય અને એમાંથી કંઈક સાવ નવું જ બને, જેના ગુણધર્મો પણ પહેલાં કરતાં અલગ હોય. અહીં શું થયું? ચાંદી જેવી ચમકતી મેગ્નેશિયમની પટ્ટી અને હવામાં રહેલો ઓક્સિજન, આ બંને ભેગા મળીને સફેદ પાવડર બની ગયા. બસ આ જ છે રાસાયણિક પ્રક્રિયા. હવે આપણે આ જે આખી ઘટના જોઈ એને વૈજ્ઞાનિકો એક બહુ જ સરળ રીતે લખીને બતાવી શકે છે. એ એમની ખાસ ભાષા છે. ચાલો જોઈએ કે કઈ રીતે લખાય છે. બસ આટલું જ. આ એક નાનકડી લાઈન આખી પ્રક્રિયાની વાર્તા કહી દે છે. જુઓ, તીરની ડાબી બાજુએ જે છે મેગ્નેશિયમ અને ઓક્સિજન, એને કહેવાય પ્રક્રિયકો, એટલે કે જે પ્રક્રિયામાં ભાગ લે છે. અને તીરની જમણી બાજુએ જે બન્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ, એને કહેવાય નિપજ. આ જ છે વિજ્ઞાનની શોર્ટકટ ભાષા, જેને આપણે રાસાયણિક સમીકરણ કહીએ છીએ. આપણે જે જોયું એ તો માત્ર એક જ ઉદાહરણ હતું. જરા વિચારો, આપણી આસપાસ આવી કેટલી બધી પ્રક્રિયાઓ સતત થતી રહે છે. રસોડામાં દૂધમાંથી દહીં બને છે, લોખંડ પર કાટ લાગે છે. અરે, આપણે જે શ્વાસ લઈએ છીએ અને ખોરાક પચાવીએ છીએ એ પણ રાસાયણિક પ્રક્રિયાઓ જ છે. આપણું આખું જીવન આવી અસંખ્ય પ્રક્રિયાઓથી ઘેરાયેલું છે. વિચારવા જેવી વાત એ છે કે આપણે આપણી રોજિંદી જિંદગીમાં આમાંથી કેટલી પ્રક્રિયાઓ પર ધ્યાન આપીએ છીએ.